અને હવે વાત કરીએ સ્વાભિમાન પર્વ વિશે। સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થશે, જેમાં 8 થી 11 જાન્યુઆરી સુધી આ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થયા છે। સોમનાથ મંદિર પર જે હુમલો થયો હતો તેને 1000 વર્ષ પૂર્ણ થયા છે। મંદિરની રક્ષા માટે અનેક વીરોએ પોતાનું બલિદાન આપ્યું હતું। ત્યારે પીએમ મોદી પણ 11 જાન્યુઆરીએ સોમનાથની વિશેષ મુલાકાત લેવાના છે, ભવ્ય રોડ શો કરવાના છે। આ સાથે જ અનેક જે કાર્યક્રમો છે તે પણ કરાશે, ડ્રોન શો પણ યોજવામાં આવશે। સોમનાથની અંદર આ બધી જ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પીએમ મોદી પણ 11 જાન્યુઆરીએ ત્યાં પહોંચવાના છે। સોમનાથના સ્વાભિમાન પર્વને લઈ અને નેતાઓનો જમાવડો પણ ત્યાં જોવા મળી રહ્યો છે। 8 થી 11 જાન્યુઆરી સુધી ભવ્ય ઉજવણી કરાશે, જેમાં લાખો ભાવિકો દર્શનાર્થે પહોંચશે। આસ્થા, ગૌરવ અને શૌર્યનો વિરાટ ઉત્સવ એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ। ભારત દેશની આધ્યાત્મિક એકતાના પ્રતીક સમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ત્રિદિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થવા જઈ રહી છે। અને આ ઉજવણીની તૈયારીઓ ઉમંગ, ઉત્સાહ અને શ્રદ્ધાભેર ચરમસીમાએ પહોંચી છે। સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું 1 કિલોમીટરની જે શૌર્ય યાત્રા યોજાવાની છે અને આ શૌર્ય યાત્રાના રૂટ ઉપર ધજા, પતાકા અને લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રકારે આ એ રૂટના દ્રશ્ય છે। 1 કિલોમીટર લાંબી આ શૌર્ય યાત્રા હશે અને આ શૌર્ય યાત્રામાં 32 જેટલા ટેબલો પણ રાખવામાં આવ્યા છે અને આ ટેબલો ઉપર જુદા જુદા સમુદાયના લોકો તેના પારંપરિક પરિધાન અને વેશભૂષા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત, અભિવાદન કરનાર છે। રાકેશ આહિર, સંદેશ।